કેમ છો મિત્રો? મજામાં ને? કેમ સાવ નજીક વી આવે? થંબનેલ જોઈને સાવ નજીકથી જોવાનું મન થઈ ગયું વિડીયો? ચાલો થોડાક દૂર ખસો તો જે છે એ વ્યવસ્થિત વિડીયો જે છે એ બતાશે. બસ સરસ. હવે જે છે એ તમે આરામથી વિડીયો જે છે એ જોઈ શકશો. ચાલો આ લેક્ચરની અંદર આપણે ગુજકેટ ફિઝિક્સ ક્રેશ કોર્સમાં મોડેલ પેપર નંબર જે છે એ 8 આપણે સોલ્વ કરવાના છીએ. અને આ વિડીયોની અંદર ખાસ આપણે એ ટ્રીકનો યુઝ કરવાના છીએ કે ઓછા સમયમાં આપણે 40 પ્રશ્નો જે છે એ કઈ રીતે કરી શકીએ. અને એની માટેનું સૌથી પહેલું સ્ટેપ જે છે કે એમસીક્યુની અંદર સૌથી પહેલાં તમે થિયોરિટિકલ જે એમસીક્યુ જે છે એ એટેન્ડ કરો. કેમ કે વિદ્યાર્થી લેવલે કાં તો તમને થિયરીવાળા પ્રશ્નો 100% આવડતા હશે અથવા તો નહીં આવડતા હોય, બરાબર? એટલે થિયરીવાળા પ્રશ્નોમાં જાજો સમય નહીં બગડે. એટલે એક એક પ્રશ્ન આપણે વાંચતા જઈએ અને ગણતા જઈએ તો એમાં થોડોક વધારે ટાઈમ લાગે. એની સાપેક્ષે સૌથી પહેલાં આપણે એ કામ કરશું કે જેટલા થિયરીવાળા પ્રશ્નો જે છે એ જે છે એ સોલ્વ કરી નાખશું. ત્યારબાદ ગણતરીવાળા જે પ્રશ્નો છે એમાં પણ જે પ્રશ્ન આપણને વાંચવાથી સીધો આવડે છે એની જ ગણતરી કરશું. જેમાં આપણે વિચારવાનું બાકી છે અથવા વિચારવાનું છે એને થોડી વાર રહેવા દેશું, બરાબર? એટલે સૌથી પહેલું ઝડપથી પેપર પૂરું કરવા માટે અને સમય ન ઘટે એવા પ્રશ્નો ન થાય એ માટે થઈને આપણે થિયરીવાળા પ્રશ્નો પહેલાં કરવા જોઈએ. તો એ જ રીતે આ વિડીયો લેક્ચર જે છે એમાં આપણે આગળ વધશું. ચાલો પેપર નંબર 8 જે છે એની શરૂઆત કરીએ છીએ. તો સૌથી પહેલો જે પ્રશ્ન જે છે એ આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ ગણતરીવાળો છે એટલે એને આપણે અત્યારે નહીં વાંચીએ. બીજો પ્રશ્ન જે છે એ જે છે એ થિયોરિટિકલ છે. સૂત્ર એમાં આપેલું છે, જુઓ કે P જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતી એક વિદ્યુત ડાયપોલને સમાન વિદ્યુત ક્ષેત્ર E-માં ક્ષેત્રને સમાંતર મૂકી છે. હવે તેને થીટા કોણે ભ્રમણ આપવામાં આવે તો થતું કાર્ય જે છે એ કેટલું હશે? તો થિયરીમાં પણ આપણે આ શીખ્યા હોઈએ કે સમાન ક્ષેત્રમાં જ્યારે ડાયપોલને આપણે ભ્રમણ કરાવીએ થીટા કોણે તો કરવું પડતું કાર્ય જે છે એ કેટલું હોય? PE1 - cos થીટા જેટલું હોય. એટલે એમાં ઓપ્શન જે છે એ ડી આવશે. ચાલો આવી જ રીતે આપણે થિયોરિટિકલ પ્રશ્ન જે છે એ પહેલાં બધા સોલ્વ કરતા જશું. ચાલો આ ગણતરીવાળો છે, એની પછીનો પ્રશ્ન પણ ગણતરીવાળો છે. ચાલો પાંચમો પ્રશ્ન છે, કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર વધારવો એટલે શું? ચાલો થિયરીવાળો છે, ફટાફટ. હવે વિદ્યુતભારનું સૂત્ર શું થશે? Q = CV થશે. એમાં C જે છે એ જે તે કેપેસિટર માટે કેવું હોય? અચળ હોય, કેપેસિટન્સ હોય, બરાબર? તો કેપેસિટન્સ વધારવું એ ઓપ્શન ખોટો છે કારણ કે એ બદલાવાનું નથી. બીજું, બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત સ્થિતિમાન વધારવું. તો અહીંયા જુઓ V વધારશો તો Q જે છે એ વધશે એટલે ઓપ્શન બી જે છે એ સાચો લાગે છે. છતાં ઓપ્શન બાકીના બે જોઈ લઈએ, A અને B તો નહીં આવે, એક પણ નહીં તો એ પણ નહીં આવે કારણ કે આપણને ખબર છે કે બી ઓપ્શન જે છે એ આવે છે. એટલે આમાં આન્સર જે છે એ શું થશે? બી થશે. ચાલો એની પછીનો પ્રશ્ન જે છે એ ગણતરીવાળો છે એટલે થોડી વાર એને આપણે સ્કીપ કરીએ છીએ. ચાલો એની પછીનો 7મો પ્રશ્ન પણ 8મો પ્રશ્ન પણ જેટલા થિયરીવાળા પ્રશ્નો છે એ પહેલાં ફટાફટ જે છે આપણે સોલ્વ કરશું, જેના લીધે એટલીસ્ટ એમાં આપણે ટાઈમ ન ઘટે. ચાલો એની પછી સ્થિર ઇલેક્ટ્રોન ઉપર પ્રબળ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડતા. ચાલો એક સ્થિર ઇલેક્ટ્રોન છે એને આપણે ચુંબકીય ક્ષેત્રની વચ્ચે મૂકીએ તો શું થાય? તો આપણને ખ્યાલ છે કે વિદ્યુત ક્ષેત્રમાં આપણે કોઈ વિદ્યુતભાર મૂકેલો હોય તો એના પર બળ લગાડશે. પણ અહીંયા વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોનને ક્યાં મૂકવાની વાત છે? ચુંબકીય ક્ષેત્રમાં. તો ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ લગાડશે નહીં કારણ કે ઇલેક્ટ્રોન સ્થિર છે. જો ગતિમાં હોત તો લોરેન્સ બળ લાગે, તો અહીંયા ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ લાગશે નહીં. તો હવે ઓપ્શન જોઈએ, ઇલેક્ટ્રોન ક્ષેત્રની દિશામાં ગતિ કરશે નહીં, ખોટું છે. કેમ કે ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ જ નહીં લાગે, ક્ષેત્રની વિરોધી દિશામાં નહીં, ખોટું. ઇલેક્ટ્રોન સ્થિર જ રહેશે કારણ કે ઇલેક્ટ્રોન ઉપર કોઈ બળ લાગતું નથી. તો એમાં જવાબ છે એ આપણે શું આવશે? સી આવશે. ચાલો એની પછી આગળ વધીએ. આ ગણતરીવાળો પ્રશ્ન આપણને દેખાય છે. 13મો પ્રશ્ન, એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ ચુંબકના ધ્રુવ પર લાગતું બળ. શું કીધું છે આપણને? એકમ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા દીઠ ચુંબકના ધ્રુવ પર લાગતું બળ. બળ એટલે F.
એકમ ચુંબકીય ક્ષેત્ર F/B, તો શેનું સૂત્ર થશે? આ P નું, ધ્રુવમાનનું. એટલે જવાબ જે છે એ શું આવશે? ધ્રુવમાન આવશે. બરોબર. ચાલો, એની પછી જે છે સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા ગજિયા ચુંબક પર લાગતા કુલ બળનું મૂલ્ય શોધો. સમાન ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે આપણે ગજિયો ચુંબક મૂકીએ તો એ ડાયપોલ કહેવાય, અને સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલી ચુંબકીય ડાયપોલ પર લાગતું બળ જે છે એ શું થાય? શૂન્ય થાય. એટલે એમાં ઓપ્શન શું આવશે? બી આવશે. ચાલો, એની પછી જે છે 15મો પ્રશ્ન ગણતરી વાળો, 16મો પ્રશ્ન ગણતરી વાળો, એને થોડી વાર સ્કીપ કરીએ છીએ. બરોબર. 17મો પ્રશ્ન જુઓ. આકૃતિમાં દર્શાવ્યા અનુસાર એક તાંબાની રીંગમાં કાપો પાડેલો છે, તેને સમક્ષિતિજ ગોઠવી એક ગજિયા ચુંબકને તેની લંબાઈ રીંગની અક્ષને સમાંતર રહે તેમ મુક્ત પતન કરાવતા ચુંબકનો પ્રવેગ. હવે જુઓ, જ્યારે ચુંબકને આપણે મૂકીએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રમાં તો કોઈ પણ વસ્તુ જે છે એ જી જેટલા પ્રવેગથી નીચે તરફ પડે. બરોબર છે. હવે અહીંયા જો આ રીંગ જે છે એ પૂરી હોત તો સીધી વાત છે કે ચુંબકનો કયો ધ્રુવ સામે છે? S. એટલે રીંગ પણ કયા ધ્રુવ તરીકે વર્તે? S. એટલે S ને શું કરે? અપાકર્ષે. એટલે ચુંબક જે છે એ અપાકર્ષાય એટલે એના વેગમાં શું થાય? ઘટાડો થાય. બરોબર. પણ જ્યારે રીંગ પૂરી હોત ત્યારે, પણ અહીંયા રીંગમાં શું છે? વચ્ચે કાપો છે. હવે કાપો છે એટલે અહીંયા કોઈ પ્રવાહ જ નહીં રચાય, કારણ કે પ્રવાહને દોડવા માટેનો કોઈ માર્ગ જ નહીં મળે, કારણ કે અહીંયા વચ્ચે કાપો છે તો કોઈ પ્રવાહ નહીં રચાય, તો કોઈ આનો વિરોધ નહીં થાય, તો એ ખાલી ગુરુત્વાકર્ષણની અસર હેઠળ મુક્ત પતન કરશે. એટલે એનો પ્રવેગ જે છે એ કેટલો આવશે? જી જેટલો આવશે. એટલે જવાબ જે છે એમાં શું આવશે? જી આવશે. ચાલો, 18મો પ્રશ્ન જે છે એ ગણતરી વાળો છે, પછી જોશું આપણે એને. એની પછી 19મો પ્રશ્ન પણ, 20મો પ્રશ્ન પણ, 21મો પ્રશ્ન જે છે એ ગણતરી વાળો. ચાલો, 22મો જુઓ. લેસિક સર્જરીમાં ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. ચાલો, લેસિક સર્જરીમાં ચેપ્ટર 8નો આ પ્રશ્ન છે. બરોબર. તરંગો વ્યવસ્થિત વાંચ્યા હોય તો આપણને ખ્યાલ આવે કે પારજાંબલી કિરણોનો ઉપયોગ થાય. એટલે આમાં જવાબ શું આવશે? પારજાંબલી કિરણો. ચાલો, એની પછી 23મો પ્રશ્ન પણ ગણતરી વાળો. 24મો, કઈ ઘટનાનો ઉપયોગ ઓપ્ટિકલ ફાઇબરમાં થાય છે? ચાલો, ઓપ્ટિકલ ફાઇબરની અંદર કઈ ઘટનાનો ઉપયોગ થાય છે? પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના. એટલે એમાં આપણો જવાબ જે છે એ શું આવશે? એ આવશે. બરોબર. ચાલો, એની પછી જે છે 25મો પ્રશ્ન ગણતરી વાળો છે, 26મો ગણતરી વાળો છે. ચાલો, 27મો ગણતરી વાળો છે. 28મો પ્રશ્ન, ક્રાંતિક કોણ જેટલા આપાત કોણે જે ખાલી જગ્યા મળે છે તેને ક્રાંતિક કિરણ કહે છે. બરોબર છે. તો આપણને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટનાનો ખ્યાલ છે કે જ્યારે પ્રકાશનું કિરણ જે છે એ સપાટીને આપાત થઈ અને વક્રીભૂત કિરણ સપાટીને સમક્ષિતિજ બને ત્યારથી પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શરૂ થાય. બરાબર. અને પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના શરૂ થાય ત્યારે જે વક્રીભૂત કિરણ મળે છે એને આપણે શું કહીએ છીએ? ક્રાંતિક કિરણ કહીએ છીએ. એટલે જવાબ જે છે એ શું આવશે? એ વક્રીભૂત કિરણ. ચાલો, એની પછી જે છે 29મો પ્રશ્ન જે છે, F આવૃત્તિવાળા પ્રકાશ દ્વારા ઉત્સર્જિત થતા ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા ખાલી જગ્યાના સમપ્રમાણમાં હોય છે. જો આ ચેપ્ટર આપણે વ્યવસ્થિત ભણ્યા હોય અને થિયરીના કોન્સેપ્ટ યાદ હોય તો આપણને ખ્યાલ આવે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા વધે એટલે ફોટો પ્રવાહ વધે, અને ફોટો પ્રવાહ શેની ઉપર આધાર રાખે છે? આપાત પ્રકાશની તીવ્રતા પર. એટલે કે ફોટો ઇલેક્ટ્રોનની સંખ્યા શેની ઉપર આધાર રાખે? આપાત પ્રકાશની તીવ્રતા પર. તો બી ઓપ્શન જે છે જો પ્રકાશની તીવ્રતા પર આધાર રાખે. બરાબર. ચાલો, 30મો પ્રશ્ન પણ ગણતરી વાળો છે. 31મો પ્રશ્ન, 32 આ બંને ગણતરી વાળા છે. 33મો પ્રશ્ન, ખાલી જગ્યા માટે આયનીકરણ ઉર્જા જે છે એ મહત્તમ હોય છે. ચાલો, આયનીકરણ ઉર્જા એટલે પરમાણુમાંથી
પરમાણુમાં રહેલા જે કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન છે એને બહાર કાઢવા માટે આપવી પડતી ઉર્જા, તો સૌથી વધારે કોની માટે આવશે? નિષ્ક્રિય વાયુઓ માટે, કારણ કે એની માટે આયનીકરણ ઉર્જા જે છે એ કેવી હોય? વધારે હોય. એટલે એમાં ઓપ્શન જે છે એ શું આવશે? બી, નિષ્ક્રિય વાયુ. ચાલો 34મો પ્રશ્ન જે છે એ ગણતરીવાળો છે. 35મો જે છે એ પણ ગણતરીવાળો છે. ચાલો એની પછી 36મો, ભારે તત્વોના જે ન્યુક્લિયસ સ્થાયી જણાય છે તેમની માટે N/Z ના મૂલ્યો માટે નીચેનામાંથી કયું સત્ય છે? હવે N/Z નું મૂલ્ય ભારે તત્વો માટે નિયર અબાઉટ કેટલું હોય? 1.5 હોય. બરોબર છે. ઘણા તત્વો માટે 1.52, 1.56, એટલે કે અરાઉન્ડ 1.5 આજુબાજુ હોય છે. તો અહીંયા પહેલો ઓપ્શન જે છે એ જુઓ શું કહે છે કે 1 કરતાં નાનું, તો એવું નથી, 1 કરતાં મોટું છે. બરાબર. બીજો ઓપ્શન એવું કહે છે કે 1 જેટલું, તો 1 જેટલું પણ નથી. ત્રીજો ઓપ્શન જુઓ શું કહે છે? 1 કરતાં નાનું, બરાબર છે, સોરી 1 કરતાં મોટું, બરાબર, પણ 2 કરતાં નાનું. તો અહીંયા જુઓ આપણને દેખાય છે કે આ વેલ્યુ 1 કરતાં મોટી છે પણ 2 કરતાં કેવી છે? નાની. એટલે ઓપ્શન સી જે છે આપણો સાચો જવાબ જે છે એ થશે. ડી માં તમે જુઓ શું આપ્યું છે? 2 કરતાં મોટું, તો 2 કરતાં મોટું નથી, એટલે સી જે છે એ આપણો સાચો ઓપ્શન થશે. ચાલો એની પછી જે છે 37મો જે છે, એક એટોમિક માસ યુનિટ બરાબર ખાલી જગ્યા. હવે આ પ્રશ્નમાં ખાસ ધ્યાન રાખવાનું, જો તમને એવું પૂછ્યું હોય કે એક યુનિફાઈડ માસમાંથી કેટલી ઉર્જા મળે છે, તો જવાબ શું આવશે? 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ. પણ એને એમ પૂછ્યું છે એક યુનિફાઈડ બરાબર ખાલી જગ્યા, તો સમજો E બરાબર સૂત્ર શું થશે? E બરાબર સૂત્ર શું થાય? mc². તો m બરાબર E ના છેદમાં c² લખાય. હવે ઉર્જા કેટલી મળે આપણને? એક યુનિફાઈડ માસમાંથી 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ છેદમાં c² એમનેમ આવશે. એટલે દળ બરાબર આપણો જવાબ એટલો થશે, અને આ દળ જ છે, બરાબર. એટલે એક યુનિફાઈડ માસ બરાબર આપણે શું લખી શકીએ? 931.5 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ પ્રતિ c². ચાલો એની પછી પી પ્રકારના અર્ધવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતા. ચાલો મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા એટલે Ne, હોલની સંખ્યા ઘનતા એટલે NH. એનો ગુણોત્તર સમાન હોય છે, તો આ ખોટું છે, કારણ કે પી પ્રકારના અર્ધવાહકમાં હોલની સંખ્યા ઘનતા વધારે હોય અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ઓછી હોય, બરાબર. તો બીજો ઓપ્શન 1 કરતાં ઓછો હશે, તો જુઓ NH જે છે એ વધારે છે અને Ne ઓછું છે, તો સીધી વાત છે, છેદ જ્યારે વધારે હશે અંશ કરતાં, ત્યારે જવાબ 1 કરતાં નાનો આવશે. એટલે ઓપ્શન બી આપ્યો છે જો 1 કરતાં ઓછો. સી ઓપ્શન 1 કરતાં વધારે હોય તો ખોટું છે, 0 હોય તો એ પણ ખોટું છે. એટલે ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ. ચાલો એની પછી જે છે 39મો પ્રશ્ન, તો એ પણ ગણતરી વાળો છે. 40મો પ્રશ્ન જે છે એ પણ ગણતરી વાળો છે. ચાલો તો જેટલા થિયરી વાળા પ્રશ્નો હતા એ આપણે ફટાફટ સોલ્વ કરી લીધા, બરોબર. હવે આપણે ગણતરી વાળા જે પ્રશ્નો જે છે એ જે છે એ સોલ્વ કરશું. ચાલો પહેલો જ જે પ્રશ્ન હતો કે જો કોઈ પદાર્થ પર દર સેકન્ડે 10⁻10 ઇલેક્ટ્રોન આવતા હોય તો તેના પરનો કુલ વિદ્યુત ભાર 1 કુલમ થવા માટે કેટલો સમય લાગે? તો ચાલો સૌથી પહેલા 1 કુલમ વિદ્યુત ભાર માટે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા ગોતીએ. n બરાબર શું થશે? Q/E. 1 કુલમ, E ની કિંમત 1.6 × 10⁻19, એટલે આનો જવાબ કેટલો આવશે? 6.25 × 10⁻18. એટલે કે 1 કુલમ માટે કેટલા ઇલેક્ટ્રોન થશે? 6.25 × 10⁻18. હવે અહીંયા આપણને કીધું છે કે 10⁻10 ઇલેક્ટ્રોન આવતા હોય 1 સેકન્ડમાં, તો હવે ત્રિરાશિ મૂકી શકીએ કે ભાઈ 10⁻10 ઇલેક્ટ્રોનને જમા થવા માટે 1 સેકન્ડ લાગે છે, તો 6.25 ×
18 ઘાત ઇલેક્ટ્રોનને જમા થવા માટે કેટલો સમય લાગે? તો સમય આપણે મેળવવો હોય તો 6.25 જે છે ઉપર જશે ગુણ્યા 10⁻18 ઘાત, નીચે આવશે 10⁻10 ઘાત. તો 6.25 ગુણ્યા 10⁸ ઘાત આપણો જવાબ થશે. પણ આ જવાબ શેમાં આવશે? સેકન્ડમાં. હવે તમે ઓપ્શનમાં જોઈ શકો કે સેકન્ડ ક્યાંય નથી આપેલું, બરાબર? દિવસ, કલાક ને એવી રીતે આપેલું છે. હવે જો મારે એને વર્ષમાં ફેરવવું હોય તો 1 વર્ષ જે છે એની સેકન્ડ કેટલી થાય? તો કે 3.154 ગુણ્યા 10⁷ ઘાત સેકન્ડ થાય. એટલે વર્ષમાં આ જવાબને ફેરવવા માટે આપણે 3.154 ગુણ્યા 10⁷ ઘાત વડે ભાગી નાખીએ. એટલે જવાબ જે છે એ શેમાં ફરી જશે? વર્ષમાં. અને એ તમારો ફાઇનલ જવાબ 19 પોઈન્ટ સમથિંગ વર્ષ આવશે. હવે 19 પોઈન્ટ સમથિંગ એટલે નિયર અબાઉટ આપણે એને 20 વર્ષ જે છે એ કહી શકીએ, બરાબર? એટલે એમાં જવાબ આપણો કેટલો આવશે? 20. ચાલો, આ ગણતરી વાળો પ્રશ્ન થઈ ગયો. બીજો પ્રશ્ન તો આપણે અગાઉ જ કરી ચૂક્યા છીએ. એની પછી ત્રીજો પ્રશ્ન જે છે કે સમાન વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુએ 6.4 ગુણ્યા 10⁻³ ઘાત કુલમ વિદ્યુતભાર પર લાગતું બળ 0.128 ન્યૂટન હોય તો વિદ્યુત ક્ષેત્ર ગણો. ચાલો, વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર E બરાબર શું થાય? F/Q. F એટલે બળ. બળ કેટલું આપેલું છે આપણને? 0.128, બરાબર? એના છેદમાં Q. Q કેટલું આપ્યું છે? 6.4 ગુણ્યા 10⁻³ ઘાત, બરાબર? ચાલો, તો આનું સિમ્પલ તમે સાદું રૂપ આપશો, -3 ઘાત જે છે એ ઉપર જશે એટલે ફાઇનલ આન્સર જે છે એ તમારો શું આવશે? 20. કેમ કે 64 દુ જે છે 128 થશે, +3 ઘાત ઉપર જશે એટલે એ પોઈન્ટ કપાશે. ફાઇનલ આન્સર આપણો શું આવી જશે? 20 ન્યૂટન પ્રતિ કુલમ. ચાલો, ત્રીજો પ્રશ્ન જે છે 3 કુલમ વિદ્યુતભારને સમાન વિદ્યુત ક્ષેત્રમાં 3 ગુણ્યા 10⁻³ ઘાત ન્યૂટન બળ અનુભવે છે. આ ક્ષેત્રમાં 1 સેન્ટીમીટર અંતરે રહેલા બે બિંદુઓ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ચાલો, બે બિંદુઓ વચ્ચેનું અંતર કેટલું છે? 1 સેન્ટીમીટર, બરાબર? એવા બે બિંદુ માટે આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જોતો છે. તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર V બરાબર શું થશે? E × D થશે. D અહીંયા અંતર છે બે બિંદુ વચ્ચેનું. હવે E એટલે વિદ્યુત ક્ષેત્ર. તો અહીંયા આપણી પાસે વિદ્યુત ક્ષેત્ર નથી, તો વિદ્યુત ક્ષેત્ર જે છે કેમ મળશે આપણને? F/Q કરવાથી. આપણી પાસે F છે. F કેટલું છે? 3 ગુણ્યા 10⁻³ ઘાત. Q જે છે કેટલું આપેલું છે? 3, બરાબર? એને ગુણ્યા અંતર કેટલું? 1 સેન્ટીમીટર એટલે 1 ગુણ્યા 10⁻² ઘાત. તો 3 કેન્સલ થશે. કેટલા વધશે? 10⁻³ અને -2 એટલે 10 જે છે એ વધશે. તો આપણો જવાબ જે છે એ શું થશે? 10 વોલ્ટ. ચાલો, તો એ જે છે એ આપણો જવાબ આવશે. આગળ વધીએ આપણે. 5મો પ્રશ્ન આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. ચાલો, 6થો પ્રશ્ન 10 સેન્ટીમીટરની બાજુવાળા નિયમિત ષટકોણના દરેક શિરોબિંદુ પર 5 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. તો ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. ચાલો, એક ષટકોણ જે છે આપણે દોરીએ, બરાબર? અને ષટકોણના દરેક શિરોબિંદુ જે છે એની પર Q જેટલો વિદ્યુતભાર છે. એની દરેક બાજુનું માપ જે છે કેટલું આપેલું છે? 10 સેન્ટીમીટર. આપણે ષટકોણના કેન્દ્ર પર સ્થિતિમાન જોતું છે. હવે ધ્યાનથી સમજો કે ભાઈ આ બિંદુ પાસે મારે સ્થિતિમાન જોતું હોય તો એની બાજુમાં જેટલા વિદ્યુતભાર છે એ બધા વિદ્યુતભારના લીધે જે સ્થિતિમાન મળે એનો સરવાળો કરવો પડે. તો એની બાજુમાં 6 વિદ્યુતભાર છે તો 6ના સ્થિતિમાનનો મારે સરવાળો કરવો પડે, બરાબર? તો પહેલા હું આના લીધે મેળવું, આ Q ના લીધે, અને ધારો કે આ અંતર જે છે R છે, તો એ કેટલું સ્થિતિમાન થશે? KQ/R જેટલું સ્થિતિમાન થશે. સેમ એવી રીતે આના લીધે મેળવીશ તો એનું અંતર એ R જ થશે અને વિદ્યુતભાર એ સરખું જ છે. તો એવા ટોટલ કેટલા છે? 6. એટલે 6નો સરવાળો કરવાનો છે એટલે ગુણ્યા 6 કરી નાખીએ. તો આ આપણને કેન્દ્ર પાસે કુલ સ્થિતિમાન મળી ગયું. પણ હવે મારી પાસે R નથી. R એટલે વિદ્યુતભારથી કેન્દ્ર સુધીનું અંતર. હવે ષટકોણ છે તો ષટકોણની અંદર આ આખો ખૂણો 120 થશે તો અડધો કેટલો થશે? 60.
સેમ એવી રીતે અહીંયા પણ આ 60 થશે, તો આ પણ કેટલો થશે 60, એટલે આ સમબાજુ ત્રિકોણ થઈ જશે. તો આ બાજુનું માપ 10 હોય તો આ પણ માપ કેટલું થશે 10, એટલે વિદ્યુત ભારથી કેન્દ્ર સુધીનું અંતર પણ કેટલું થશે 10 સેન્ટીમીટર. તો ચાલો હવે આપણને r મળી ગયું છે, તો એમાં આપણે કિંમત મૂકી દઈએ, કે મૂકી દઈએ, q જે છે 5 × 10 - 6 ઘાત, બરાબર 5 માઇક્રોકુલમ જે છે આપણને આપેલું છે. r જે છે એ કેટલું છે 10 સેન્ટીમીટર, એટલે 10 × 10 - 2 ઘાત. ચાલો સાદું રૂપ આપીએ તો 5 દુ 10, 2 તેરી 6, બરાબર. તો અહીંયા કેટલું વધશે 9 તેરી 27. ચાલો ઘાત ગણીએ, 9 - 6 એટલે 3 - 2 ઉપર જશે તો +2 એટલે 5 ઘાત, એટલે 27 × 10 5 ઘાત. ચાલો એવો ઓપ્શન જે છે એ ક્યાં આપેલો છે આપણને, તો 27 નથી તો આને હું આમ લખી શકું 2.7 × 10 6 ઘાત વોલ્ટ. ચાલો તો ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ થશે. ક્લિયર? છઠ્ઠો પ્રશ્ન જે છે એ થઈ ગયો. ચાલો એની પછી જે છે 7મો પ્રશ્ન, કે તાંબાના તારમાં પ્રવાહ ઘનતા, એટલે આ આપણને જે આપેલું છે પ્રવાહ ઘનતા, એટલે જે જો તેમાંથી 8 એમ્પિયર પ્રવાહ વહેતો હોય તો તારનો વ્યાસ ખાલી જગ્યા પ્રવાહ આપેલો છે. ચાલો જે બરાબર સૂત્ર શું થાય, I/A. એની જગ્યાએ શું લખી શકાય, πr². તો આ સમીકરણમાંથી r ને સૂત્રનો ઘડતા બનાવો તો r² બરાબર I/π × J. ચાલો I જે છે એ કેટલું છે 8, બરાબર. પાઈ જે છે એ 3.14, બરાબર. જે છે એ કેટલું છે 2.5 × 10 8 ઘાત. તો આ જે છે જવાબ એ આપણને શેની બરાબર મળશે, તો કે r² બરાબર મળશે. હવે જે જવાબ મળે છે એનું તમે વર્ગમૂળ કાઢો એટલે શું મળશે તમને, r મળશે, બરાબર. અને r જે છે એ આપણે વર્ગમૂળ કાઢીએ ત્યારે આપણે ખાસ એ ધ્યાન રાખવાનું કે 10 ઘાત જે છે એ યુગ્મ હોવી જોઈએ. અહીંયા +8 ઘાત જે છે એ ઉપર જશે તો શું થશે -8 ઘાત. -8 ઘાતનું તમે વર્ગમૂળ કાઢશો તો એ શું આવશે -4 ઘાત. તો ફાઇનલી r બરાબર જે છે એ આપણો જવાબ જે છે એ શું આવશે 0.2 મિલીમીટર આવશે, એટલે કે એ ઓપ્શન આવશે. જસ્ટ તમારે સાદું રૂપ જ આપવાનું છે. ચાલો એની પછી જે છે 8મો પ્રશ્ન, મેંગેનીઝનો વિશિષ્ટ અવરોધ 50 × 10 - 8 ઘાત ઓહ્મ × મીટર છે. વિશિષ્ટ અવરોધ એટલે શું થશે, અવરોધકતા ρ. તો તેના 50 સેન્ટીમીટર લંબાઈવાળા ઘનનો, બરાબર, એટલે કે એક સમઘન છે જેની દરેક બાજુનું માપ જે છે એ કેટલું આપેલું છે 50 સેન્ટીમીટર, બરાબર. અવરોધ કેટલો થશે, ચાલો અવરોધનું સૂત્ર શું થશે, r બરાબર ρl/A. હવે ρ જે છે એ આપણને આપેલું છે 50 × 10 - 8 ઘાત. ચાલો લંબાઈ, તો સમઘન છે એટલે કોઈ પણ બે છેડા વચ્ચે તમે જોડશો લંબાઈ કેટલી આવશે 50 જ આવશે, એટલે 50 × 10 - 2, બરાબર. હવે ક્ષેત્રફળ, તો ક્ષેત્રફળ એટલે લંબાઈ × પહોળાઈ. સમઘન છે એટલે દરેક બાજુનું માપ સરખું થવાનું, સેન્ટીમીટરમાં છે એટલે એને મીટરમાં ફેરવવું પડશે. તો 10 - 2 ઘાત 10 - 2 ઘાત કેન્સલ થશે, એક 50 50 અહીંયા કેન્સલ થશે, બરાબર. આનો અવરોધકતા પણ આપેલી છે એ 50 છે તો કેન્સલ થઈ ગયું. તો ફાઇનલી જે છે 10 - 2 ઘાત ઉપર જશે તો -8 + 2 એટલે 10 - 6 ઘાત ઓહ્મ જે છે આપણો જવાબ થશે. એટલે ઓપ્શન એ જે છે એ આપણો જવાબ થશે, બરાબર. અહીંયા આ MCQમાં મિત્રો ખાસ ધ્યાન રાખજો કે ત્રિજ્યા મળશે આપણને, શું મેળવવાનું કીધું છે વ્યાસ, એટલે ત્રિજ્યા તમને શું મળશે 0.1 મિલીમીટર. વ્યાસ એટલે આપણે એનું શું કરવાનું છે ડબલ, તો એ પાછું ભૂલવાનું નથી. ત્રિજ્યા નથી કીધી, શું કીધું છે આપણને વ્યાસ કીધું છે, એટલે ત્રિજ્યા મળે અને એનું ડબલ કરો એટલે એ આપણને વ્યાસ મળી જશે. ચાલો એની પછી જે છે 9મો પ્રશ્ન, 3 સરખા અવરોધોને EMFના ઉદ્ગમ સાથે શ્રેણીમાં જોડતા ભેગા મળીને 10 વોટ પાવરનો વ્યય કરે છે. ચાલો 3 સરખા અવરોધ છે અને એમાં વ્યય થતા પાવરનું સૂત્ર લખું તો V² / R.
જ્યાં આર જે છે એ શું બતાવે છે? ટોટલ અવરોધ। ધારો કે એક તારનો અવરોધ જે છે એ આર છે, બરાબર, એને શ્રેણીમાં જોડીએ છીએ તો શ્રેણીમાં ટોટલ અવરોધ જે છે એ કેટલો થશે? તો કે 3R જેટલો। મારે અહીંયા શું લખવું જોઈએ? ટોટલ અવરોધ। તો અહીંયા 3 અવરોધો શ્રેણીમાં છે, એકનો અવરોધ R હોય તો 3નો કેટલો થશે? 3R થશે, એટલે v²/3R થયું। અને આ પાવરનો વ્યય આપણને આપેલો છે, કેટલો છે? 10 વોટ। આ આપણે સમીકરણ 1 કહીએ। હવે શું કહે છે કે જો તે જ EMFના ઉદ્ગમ સાથે બધા અવરોધોને સમાંતરમાં જોડવામાં આવે તો પાવર વ્યય કેટલો થશે? હવે ધ્યાનથી સમજો કે સમાંતરમાં જોડશું, સૂત્ર આપતે v²/R, પણ R એટલે ટોટલ અવરોધ, તો સમાંતરમાં ટોટલ અવરોધ કેટલો થશે? R/3 થશે। તો અહીંયા 3 જે છે ઉપર જશે એટલે 3v²/R આવી રીતે થશે। હવે આ જે સમીકરણ છે, સમીકરણ 1, એમાં તમે v²/R ને સૂત્રનો કરતા બનાવો તો 3 આ બાજુ જશે તો v²/R બરાબર કેટલું થશે? 30। તો અહીંયા જે છે આ 3m નામ v²/R ની જગ્યાએ 30 મૂકું તો જવાબ શું આવશે? 90। તો ફાઇનલ આન્સર આપણો કેટલો થશે? 90 થશે। ચાલો, એની પછી 10મો, 3 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે। એટલે એક સોલેનોઇડ છે અને આ સોલેનોઇડની અક્ષ છે, એમાં લંબ રૂપે તાર મૂકેલો છે, બરાબર। એટલે સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર અને તારમાંથી પસાર થતો પ્રવાહ એકબીજાને લંબ હોય એટલે બે વચ્ચેનો ખૂણો 90 થશે। સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર 0.27 છે, તો તાર પર કેટલું ચુંબકીય બળ લાગે? ચાલો, ચુંબકીય ક્ષેત્રમાં રહેલા તાર પર લાગતા બળનું સૂત્ર શું થાય? BIL sin θ। થીટા જે છે એ કેટલું છે? 90 છે, બરોબર છે। હવે બી જે છે એ 0.27 આપેલું છે। I જે છે એ કેટલું? પ્રવાહ, તો પ્રવાહ કેટલો આપેલો છે? 10, એટલે એને 10ની 1 ઘાત લખશું। L જે છે એ લંબાઈ કેટલી આપેલી છે? 3 સેન્ટીમીટર, એટલે 3 × 10⁻2 ઘાત, બરોબર। તો 27 તેરી 81 ને -1 ઘાત એટલે ફેરવીને લખશું એટલે 8.1 × 10⁻2 ઘાત ન્યૂટન થશે। એની પછી છે 11મો પ્રશ્ન તો આપણે કર્યો। 12મો પ્રશ્ન જે છે કે 2 મીટર પ્રતિ સેકન્ડના વેગથી વેગ આપેલો છે, સમાન ચુંબકીય ક્ષેત્ર B, ચુંબકીય ક્ષેત્ર આપેલું છે, માં x અક્ષ પર ગતિ કરતા, એટલે વેગની જે દિશા છે આપણને x દિશા આપી છે એટલે આને 2I કેપ મીટર પ્રતિ સેકન્ડ લખાય। ચુંબકીય ક્ષેત્ર આપેલું છે આપણને, ગતિ કરતા q વિદ્યુતભાર પર લાગતું બળ। ચાલો, તો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરતા વિદ્યુતભારિત કણ પર લાગતા બળનું સૂત્ર F બરાબર શું થશે? QV × B। Q જે છે એમનામ, V આપણને આપેલું છે 2I કેપ ક્રોસ B જે છે કેટલું છે? I કેપ પ્લસ 2J કેપ પ્લસ 3K કેપ, બરાબર। ચાલો, તો હવે ક્રોસ ગુણાકાર આપણે કરવાનો છે। હવે ક્રોસ ગુણાકારમાં આપણને ખ્યાલ છે I ક્રોસ I જે છે એ 0 થશે, પછી I ક્રોસ J જે છે એ K થશે, એટલે 2 × 2 જે છે એ કેટલું આવશે? 4, અને I ક્રોસ J એટલે K થશે। ચાલો, એની પછી I અને K નો ગુણાકાર, તો I ક્રોસ K એટલે -I થશે, સોરી -J થશે। I ક્રોસ K એટલે -J, અને 2 × 3 એટલે 6, અહીંયા 6J। રેડી? ચાલો, તો હવે પ્રશ્ન જે છે એ તો આપણે બળ મેળવી લીધું, પણ અહીંયા ઓપ્શન જુઓ કે બળ કઈ દિશામાં છે, એવી રીતે આપણને ઓપ્શન આપ્યા છે। તો Z Y સમતલમાં છે, તો અહીંયા તમે જોઈ શકો Y અને Z બંને આવે છે, એટલે પહેલો જ ઓપ્શન જે છે આપણો સાચો છે કે YZ સમતલમાં છે અથવા ZY।
વાય અક્ષની દિશામાં જો વાયમાં હોત તો એકલો જે કેપ જે છે આવે, એવી રીતે ઝેડ અક્ષની દિશામાં હોત તો એકલો કે કેપ આવે, માઇનસ ઝેડમાં હોત તો માઇનસ કે કેપ આવે, પણ અહીંયા કે અને જે બંને છે એટલે ઝેડ વાય સમતલમાં થશે. ચાલો ક્લિયર. એની પછી જે છે 13મો પ્રશ્ન જે છે આપણે સોલ્વ કર્યો, 14મો પ્રશ્ન જે છે એ પણ સોલ્વ કર્યો. ચાલો 15મો પ્રશ્ન, પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયરનો હોય તો ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. તો ડેલ્ટા ફાઈ બરાબર સૂત્ર શું થાય? m ઇન્ટુ ડેલ્ટા આઈ. m એટલે અન્યોન્ય પ્રેરકત્વ 1.5, ડેલ્ટા આઈ એટલે પ્રવાહનો ફેરફાર, 20 માઇનસ 0 એટલે 20, તો 15 દુ 30 એટલે જવાબ આપણો શું થશે? 30 વેબર થશે. બરાબર. ચાલો એની પછી છે 10 ઓમ અવરોધ અને 5 મિલી હેનરી આત્મપ્રેરકવાળા 5 સેન્ટીમીટર લાંબા સોલેનોઇડને 10 વોલ્ટની બેટરી સાથે જોડતા સ્થાયી સ્થિતિમાં સોલેનોઇડમાંથી પસાર થતો પ્રવાહ. હવે સમજો અહીંયા કે સોલેનોઇડ સાથે 10 વોલ્ટની બેટરી જોડીએ આપણે તો એનું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ જે છે XL એ 0 થઈ છે, કારણ કે ડીસી સપ્લાય માટે F0 હોય એટલે XL 0 થાય. તો ફક્ત આ જ અવરોધ વધ્યો 10 ઓહમનો, તો મારે પ્રવાહ જોતો હોય તો I બરાબર થાય V/R. V જે છે એ કેટલું છે? 10. R કેટલું છે? 10. તો જવાબ જે છે એ શું આવશે? 1 એમ્પિયર, એટલે ઓપ્શન બી આવશે. ચાલો એની પછી જે છે 17મો પ્રશ્ન પણ સોલ્વ કરી નાખ્યો આપણે. 18 12 ઓહમ અવરોધમાંથી 10 એમ્પિયરનો RMS પ્રવાહ જે વહેતો હોય તો અવરોધના બે છેડા વચ્ચેના મહત્તમ વોલ્ટેજ. ચાલો મહત્તમ વોલ્ટેજનું સૂત્ર શું થશે? VM બરાબર IM ઇન્ટુ R. તો આપણી પાસે IM નથી, IM ની જગ્યાએ શું લખી શકાય? √2 ઇન્ટુ IRMS. બરાબર. IM ના સ્થાને R જે છે આપણી પાસે છે. બરાબર. તો √2 જે છે એઝ ઇટ ઇઝ, IRMS કેટલું આપેલું છે? 10, અને R જે છે કેટલું આપેલું છે આપણને? 12. તો 12 ગુણ્યા 10 કરશો એટલે 120 આવશે, અને એને ગુણ્યા √2 છે. તો પહેલા 3 ઓપ્શન તમે જુઓ, 120 તો જવાબ આપણને ખ્યાલ જ છે આવે, એટલે આ બે ઓપ્શન તો નથી જ તે, અને એની સાથે √2 ગુણાકારમાં છે એટલે ઓબ્વિયસ વાત છે 120 કરતાં વધારે જવાબ આવવાનો, એટલે ફાઇનલ આન્સર જે છે આપણો 169.68 જેવો જશે. બરાબર. તમે ગુણાકાર કરી નાખજો એટલે ખ્યાલ આવી જશે. ચાલો એની પછી જે છે 19મો પ્રશ્ન, 200 ઓહમ અવરોધ અને 1 હેનરી આત્મપ્રેરકત્વ વાળી કોઇલને 200/π હર્ટ્ઝ આવૃત્તિ વાળા એસી ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે તો વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત. હવે કળા તફાવત આપણને પૂછ્યો છે, અહીંયા અવરોધ આપેલો છે અને અહીંયા આપણને ઇન્ડક્ટન્સ આપેલું છે, એટલે RL પરિપથ છે. બરાબર. તો RL પરિપથમાં XL ની જરૂર પડે. XL એટલે ઓમેગા L થાય. ઓમેગા જે છે એ આપણે લખીએ 2πf ઇન્ટુ L. તો 2πf ની જગ્યાએ શું લખી શકાય? 200/π આપેલું છે, આવૃત્તિ આપેલી છે. ચાલો L જે છે કેટલું છે? 1 છે, તો પાઈ જે છે કેન્સલ થશે. તો XL બરાબર જે છે કેટલું મળશે? 400. હવે RL પરિપથ માટે કળા તફાવતનું સૂત્ર શું થાય? tan phi બરાબર XL/R. XL જે છે કેટલું છે? 400. R જે છે કેટલું છે? 200. તો જવાબ કેટલો આપણો આવશે? 2. બરાબર. તો phi આપણે જોતું હોય તો tan ઓલી બાજુ જશે એટલે tan ઇન્વર્સ 2 થશે. તો નેચરલ tan ના કોષ્ટકમાં તમારે 2 ની કિંમત જે છે જોવી પડશે, અને કેટલી આવશે? 63 ડિગ્રી જે છે આવશે, એટલે કળા તફાવત આપણને કેટલો મળશે? 63 ડિગ્રી મળશે. ચાલો એની પછી R અને C શ્રેણીમાં હોય તેવા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતા કળામાં. હવે સમજો RC પરિપથ છે, આમાં કેપેસિટર જોડેલું છે, એટલે કેપેસિટર હંમેશા પ્રવાહને વોલ્ટેજ કરતા કળામાં આગળ રાખે. એટલે સૌથી પહેલી વાત આપણો જવાબ કયો આવશે કે જેમાં
કળા જે છે એ આગળ હોય, બરાબર, એટલે કે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં આગળ. તો એક તો એ ઓપ્શનમાં આગળ આપેલું છે, સી ઓપ્શનમાં આપેલું છે. બી અને ડી જે છે એમાં પાછળ છે, એટલે બી અને ડી ઓપ્શન તો આવવાના જ નથી. હવે એ અને સીની વાત કરીએ તો એમાંથી જવાબ આપણે પસંદ કરવા માટે આપણને સૂત્ર આવડવું જોઈએ કળા તફાવતનું. તો એક્સી પરિપથ માટે tan phi બરાબર સૂત્ર શું થાય? આરસી પરિપથ માટે એક્સી અપોન આર. એક્સીની જગ્યાએ શું લખીએ? 1 અપોન ઓમેગા સી. તો tan phi બરાબર 1 અપોન ઓમેગા સી આર. તો phi જે છે એ શું થશે? tan ઇનવર્સ 1 અપોન ઓમેગા સી આર. લ્યો, આ કળા થઈ ગઈ. તો હવે જોઈ જો તમે ઓપ્શન એ જે છે, બરોબર, એમાં આગળ છે અને આપણે જે કળા મેળવી એ પણ આપેલી છે, એટલે એ ઓપ્શન આપણો સાચો જવાબ છે. ચાલો, એની પછી જે છે 21મો પ્રશ્ન કે એક વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો કંપ વિસ્તાર એટલે મહત્તમ વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલું છે E0 120 ન્યૂટન પ્રતિ કુલમ અને તેની આવૃત્તિ 50 મેગાહર્ટ્ઝ છે. એટલે એફ આપેલું છે, બરોબર. એફ આપેલું હોય 50 હર્ટ્ઝ, તો ઓમેગા જે છે એ કેટલું થાય? 2πf. એટલે એ કેટલું આવશે? 314 રેડિયન પ્રતિ સેકન્ડ આવશે. તરંગ સદિશ એટલે કે આપેલો છે આપણને, કે બરાબર 1.047 રેડિયન પ્રતિ મીટર. એટલે કે જે છે એ પણ આપણને આપેલું છે. ચાલો, અને કોણીય આવૃત્તિ જે છે ઓમેગા આપેલી છે આપણને 3.14 × 10⁸ રેડિયન પ્રતિ સેકન્ડ. એટલે કોણીય આવૃત્તિ ઓમેગા જે છે એ પણ આપેલી છે. તો અહીંયા જે આ 50 મેગાહર્ટ્ઝ આપણે લખ્યું છે, એટલે 10⁶ લખવાનું બાકી રહી ગયું હતું ને, તો જે મેળવું છે એ જ અહીંયા આપેલું છે. તો આ મેળવવાની કોઈ જરૂર નથી, કારણ કે કોણીય આવૃત્તિ આપેલી. તો ચુંબકીય ક્ષેત્ર બી નું સૂત્ર મેળવો. ચાલો, હવે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? બી બરાબર B0 sin kx માઇનસ ઓમેગા ટી. તમે ઓપ્શન જે આપ્યા છે આની ઉપરથી જોઈ શકો કે બધામાં સાઇન વિધેય છે, તો આપણે સાઇન લીધું છે. તો મારે B0 જો જોતું હોય તો આપણી પાસે સૂત્ર છે E0 ના છેદમાં B0 બરાબર C. તો B0 એટલે શું થશે? E0 ના છેદમાં C. E0 જે છે એ કેટલું છે? 120. C એટલે 3 × 10⁸ એટલે આ 40 × 10⁻⁸. એને આપણે લખી શકીએ 4 × 10⁻⁷ થશે. ચાલો, તો B0 તો અહીંયા મળી ગયું. કે આપેલું છે, ઓમેગા આપેલું છે. તો બધા સમીકરણમાં જુઓ B0 સરખું જ છે, કે પણ સરખું છે, ઓમેગા પણ સરખું છે, પણ અહીંયા દિશા અલગ અલગ છે. એટલે આ પ્રશ્નની અંદર થોડીક અધૂરી માહિતી છે. સૌથી પહેલી વાત, અહીંયા સમીકરણમાં x આપ્યું છે તો આપણને ખબર પડે કે તરંગ કઈ દિશામાં પ્રસરણ પામે છે? x દિશામાં, બરોબર. એટલે એ વાત આપણને ખબર છે. તો વિદ્યુત ક્ષેત્ર જે છે એ કઈ દિશામાં છે? y દિશામાં, એમ આપણને આપેલું હોવું જોઈએ. તો જ આપણે નક્કી કરી શકીએ કે ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે. તો દાખલા તરીકે કે વિદ્યુત ક્ષેત્ર જો y દિશામાં હોય, પ્રસરણ x દિશામાં થતું હોય, તો ચુંબકીય ક્ષેત્ર ફરજિયાત z દિશામાં હોય. અને z દિશા માટે કયો સદિશ વપરાશે? k કેપ. તો આપણી માટે જવાબ જે છે એ શું થશે? C થશે, બરાબર. હવે માની લ્યો કે તરંગનું પ્રસરણ x દિશામાં થાય છે, વિદ્યુત ક્ષેત્ર જે છે એ z દિશામાં આપેલું છે, તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં આવશે? y દિશામાં. તો આપણી માટે જવાબ જે છે એ જે કેપ વાળો થશે, બરાબર. તો આમાં ત્રણેય વસ્તુ, પ્રસરણની દિશા, વિદ્યુત ક્ષેત્રની દિશા અને ચુંબકીય ક્ષેત્રની, આ ત્રણેય એકબીજાને લંબ હોય અને બેની દિશા આપેલી હોય ત્યારે આપણે ત્રીજાની દિશા જે છે એ નક્કી કરી શકીએ. ચાલો, ક્લિયર. એની પછી 22મો પ્રશ્ન જે છે આપણે 100 અગાઉ કરી નાખેલો છે. 23મો પ્રશ્ન જે છે, હવાના સંપર્કમાં રહેલા કાચના સ્લેબ પર 5460 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ, એટલે λ1 આપણે એને કહીએ, તરંગ લંબાઈ વાળો લીલો પ્રકાશ આપાત થાય છે. જો કાચના દ્રવ્યનો વક્રીભવનાંક 1.5 હોય તો કાચના સ્લેબમાં આપેલ પ્રકાશની તરંગ લંબાઈ એટલે λ2 મેળવવાનું છે. હવા માટે n1 1 અને n2 જે છે 1.5.
તો n1/n2 ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય λ2/λ1 λ2 આપણે જોઈએ છીએ તો n1/n2 એને ગુણ્યા શું આવશે λ1 જે છે એ ગુણાકારમાં જશે ચાલો તો હવે n1 જે છે 8 n2 જે છે 1.5 અને λ1 કેટલું આપેલું છે 5460 તો 5460 ભાગ્યા તમારે જસ્ટ ખાલી શું કરવાનું છે 1.5 જે છે એ કરવાનું છે તો ફાઇનલ આન્સર જે છે આપણો શું થઈ જશે 3640 એંગસ્ટ્રોમ જે છે એ થઈ જશે બરાબર 5460 ભાગ્યા 1.5 કરી જોજો ચાલો એની પછી જે છે 24મો પ્રશ્ન આપણે કરી નાખ્યો છે ચાલો 25મો પ્રશ્ન જે છે સંપર્કમાં રહેલા બે લેન્સો માટે તેમના પ્રકાશીય પાવર એટલે પાવર આપણને આપેલા છે P1 બરાબર આ જે છે P2 હોય તો તેમના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ ઓકે ચાલો તો P બરાબર સૂત્ર શું થાય સંયોજનના પાવરનું P1 + P2 તો P1 કેટલું છે -15 અને P2 કેટલું છે +5 તો જવાબ કેટલો આવશે -10 ડાયોપ્ટર બરાબર પણ આ તો પાવર છે હવે આપણે કેન્દ્ર લંબાઈ જોતી હોય તો કેન્દ્ર લંબાઈ એટલે પાવરનું વ્યસ્ત થાય તો 1/-10 એટલે -0.1 મીટર આવશે અને સેન્ટીમીટરમાં ફેરવવું હોય તો 100 વડે ગુણવું પડે એટલે -10 સેન્ટીમીટર જે છે એ આપણો સાચો જવાબ થશે બરાબર ચાલો એની પછી જે છે યંગના પ્રયોગમાં બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર હવે બે ક્રમિક શલાકા વચ્ચેનું અંતર શેના વડે દર્શાવાય λd/dy અને એ કેટલું આપેલું છે 0.01 સેન્ટીમીટર તો મધ્યસ્થ પ્રકાશિત બિંદુના મધ્ય બિંદુથી 5મી પ્રકાશિત અને 5મી અપ્રકાશિત શલાકાઓના અંતર અનુક્રમે ખાલી જગ્યા થશે સૌથી પહેલા કોનું અંતર ગોતવાનું છે 5મી પ્રકાશિત શલાકા માટે પદ તફાવતનું સૂત્ર શું થાય xd/d બરાબર n લેમ્બડા બરાબર હવે d ને આ બાજુ આપણે જવા દઈએ એટલે સૂત્ર આમ બનશે n લેમ્બડા * d છેદમાં સ્મોલ d એટલે આ બાજુ આપણને અંતર x મળશે બરાબર 5મી પ્રકાશિત શલાકા છે તો n બરાબર 5 મૂકશું અને λd/d કેટલું આપ્યું છે 0.01 અહીંયા આપેલું જ છે જુઓ λd/d તો જવાબ આપણો શું આવશે 0.05 x બરાબર 0.05 ચાલો તો એવો ઓપ્શન જે છે 0.05 ચારે ચારમાં છે એટલે ફરજિયાત આપણે બીજો જવાબ મેળવવો પડશે 5મી અપ્રકાશિત શલાકા માટે અંતરનું સૂત્ર શું થશે 2n + 1 λd ના છેદમાં 2d થશે બરાબર હવે 5મી અપ્રકાશિત શલાકા માટે n બરાબર જે છે એ કેટલું મુકાય 4 તો અહીંયા 4 મૂકશો એટલે 4 × 2 = 8 + 1 એટલે 9 છેદમાં 2 બરાબર અહીંયા 9 આ 2 કાઉન્સમાં જે છે આ λd/d એની જગ્યાએ શું લખશું આપણે 0.01 λd/d 0.01 આવ્યું તો 9/2 કરશો કેટલું આવશે 4.5 એને ગુણ્યા 0.01 તો જવાબ જે છે આપણો ફાઇનલ શું આવશે તો કે 4.5 ગુણ્યા 0.01 જે છે કરશું એટલે 0.045 જે છે આવશે બરાબર હવે આ સેન્ટીમીટરમાં છે એટલે બે જવાબ સેન્ટીમીટરમાં જવાના તો 0.05 અને 0.045 હોય એવો ઓપ્શન કયો છે સી છે એટલે સી ઓપ્શન જે છે આપણો સાચો જવાબ થશે ચાલો એની પછી જે છે 27માં આપેલી સ્લિટ માટે પ્રથમ મહત્તમ અને પ્રથમ ન્યૂનતમ શલાકાઓના વિવર્તન કોણનો ગુણોત્તર ચાલો સૌથી પહેલા શું કીધું છે પ્રથમ મહત્તમ એટલે a * sin θ આ પદ તફાવત છે અને મહત્તમ માટેની શરત આપણી પાસે શું છે 2n + 1 λ/2 હવે ખૂણો બહુ નાનો હોય તો sin θ ની જગ્યાએ આપણે શું લખીએ θ એટલે આને θ1 કહી દઉં પ્રથમ મહત્તમ માટે
એને આપણે છેદમાં લઈ લેશું અને પ્રથમ મહત્તમ માટે n બરાબર શું મૂકાશે 1 તો n બરાબર 1 મૂકશો એટલે 2 + 1 એટલે 3 લેમ્બડા એ જે છે એ છેદમાં આવશે એટલે 3 λ/2a થશે બરાબર ચાલો હવે આ પ્રથમ મહત્તમની વાત થઈ સેમ એવી રીતે ન્યૂનતમ માટે આપણે લખીએ તો a sin થીટા બરાબર n લેમ્બડા થાય અહીંયા sin થીટાની જગ્યાએ થીટા લખીએ પ્રથમ ન્યૂનતમ માટે n બરાબર 1 એટલે લેમ્બડા વધશે એ જે છે એ છેદમાં જશે અને આપણે θ2 કહીએ અને એ બેયનો આપણે ગુણોત્તર લેવાનો છે તો θ1 ના છેદમાં θ2 તો θ1 કેટલું છે 3 λ/2a બરાબર θ2 કેટલું છે λ/a તો λ/a જે છે એ કેન્સલ થશે તો જવાબમાં જે છે એ શું વધશે 3/2 તો ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ થશે ચાલો 28મો પ્રશ્ન આપણે અગાઉ સોલ્વ કરી નાખ્યો છે એની પછી જે છે 29મો પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો છે ચાલો 30મો પ્રશ્ન જો ન્યુટ્રોનનું દળ 1.7 × 10⁻27 kg હોય તો 3 ઇલેક્ટ્રોવોલ્ટ ઉર્જા ધરાવતા ન્યુટ્રોનની દ્રવ્યરોગલી તરંગલંબાઇ ચાલો શું સૂત્ર છે એનું લેમ્બડા બરાબર h છેદમાં √2mk ચાલો h જે છે 6.63 × 10⁻34 હવે ખાસ ધ્યાન રાખવાનું કે ન્યુટ્રોનની વાત છે તો અહીંયા દળ ન્યુટ્રોનનું આવશે 1.7 × 10⁻27 હવે k એટલે જે છે એ ઉર્જા છે બરાબર તો ઉર્જા કેટલી આપી છે 3 ઇલેક્ટ્રોવોલ્ટ તો 3 ઇલેક્ટ્રોવોલ્ટને જૂલમાં ફેરવવા માટે 1.6 × 10⁻19 વડે ગુણવું પડશે બરાબર ચાલો હવે સાદુરૂપ આપવામાં એ ધ્યાન રાખવાનું નીચે જે છે એનો ગુણાકાર કરો 10⁻, જો યુગ્મ હોય તો વર્ગમૂળ કાઢી લો અને પછી અંશ અને છેદનો જે છે એ ભાગાકાર કરો એટલે બધું કરતા ફાઇનલ આન્સર જે છે આપણો શું આવશે 1.63 × 10⁻11 મીટર એટલે ઓપ્શન સી જે છે એ આપણો સાચો જવાબ થશે ચાલો એની પછી જે છે 31મો પ્રશ્ન 30 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામના બોલ સાથે સંકળાયેલી દ્રવ્યરોગલી તરંગ લંબાઈ આ પણ એકદમ સરળ લેમ્બડા બરાબર h/mv h જે છે એ 6.63 × 10⁻34 m એટલે દળ ગ્રામમાં આપ્યું છે અને કેજીમાં ફેરવો 0.15 થશે 1000 વડે ભાંગવું પડે v એટલે વેગ ચાલો તો આનું સાદુરૂપ આપણે આપી દેશું જુઓ 10⁻34 તો લગભગ આવશે જ તે કારણ કે અહીંયા ખબર છે કે આનું સાદુરૂપ આપીએ તો ઘાતમાં કદાચ 1-2 નો ફેર પડે વધીને જાજો ફેર નહીં પડે તો ઓપ્શન તમે જુઓ તો એમનામાં ખબર પડી જાય કે 10⁻34 આજુબાજુ આવતું છતાં તમે સાદુરૂપ આપશો એટલે એનો જવાબ 1.47 × 10⁻34 મીટર આવશે બાકી અહીંયાથી જ ખબર પડી જાય કે આપણા જવાબમાં ઘાત કેટલી આવશે કેમ કે આનું તમે સાદુરૂપ આપો એટલે કોઈ 10-15 ઘાતમાં ફેરફાર નથી થઈ જવાનો વધીને 1 કે 2 ઘાતમાં ફેર પડે તો 32-33 ઘાત થતી હોય બરોબર છે અથવા 35-36 થતી હોય પણ એવો એક ઓપ્શન જ નથી આની સિવાય એટલે એનો અર્થ એવો થયો આ જ ઓપ્શન છે છતાં કેલ્ક્યુલેટર અલાવ જ છે એટલે ગણીને પણ કરી શકાય ચાલો 32મો પ્રશ્ન પરમાણુમાં nમી કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનનું રેખીય વેગમાન p બરાબર nh/2πr વડે રજૂ થાય છે જો ઇલેક્ટ્રોનના ભ્રમણની કક્ષાની ત્રિજ્યા 10⁻15 હોય તો ધરા સ્થિતિ એટલે n બરાબર 1 માટે રેખીય વેગમાન મેળવો ચાલો તો આમાં n1 મૂકી દો h જે છે 6.63 × 10⁻34 અહીંયા 2 π એટલે 3.14 અને 10⁻15 બરાબર તો -34 અને -15 જે છે એ ઘાત તમે ઉપર જવા દો તો આનું સાદુરૂપ તમે આપશો તો આપણને ખ્યાલ આવી જાય કે કેટલી ઘાત આજુબાજુ જવાબ આવશે બરાબર છે તો 15 એટલે 19 ઘાત જેવો આપણો જવાબ હોવો જોઈએ તો બાકીના ઓપ્શનમાં તમે જુઓ અહીંયા -19 આપ્યું છે અહીંયા +19 આપ્યું છે તો આપણને ખ્યાલ છે -15 ઉપર જાય એટલે -34 + 15 થાય એટલે માઇનસ ઘાત આપણી જવાબ આવવો જોઈએ એટલે 1.054
ગુણ્યા 10⁻19 ઘાત એ આપણો સાચો જવાબ થશે। ચાલો એની પછી જે છે 33મો પ્રશ્ન જે છે આપણે અગાઉ કરી ચૂક્યા છીએ। ચાલો 34મો પ્રશ્ન, પૃથ્વીની આસપાસ 10 કિલોગ્રામ એટલે દળ આપેલું છે 10 કિલોગ્રામનો એક ઉપગ્રહ 8000 કિલોમીટરની ત્રિજ્યા, 8000 કિલોમીટરને આપણે મીટરમાં ફેરવીએ તો 8 ગુણ્યા 10⁶ ઘાત મીટર કહેવાય। ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે, એટલે 2 કલાક જે છે એનો આવર્તકાળ આપેલો કહેવાય। એટલે સેકન્ડમાં ફેરવો તો 7200 સેકન્ડ થશે, 3600 વડે ગુણવું પડે ને, એટલે એક ભ્રમણ માટે જે સમય લાગે ને આવર્તકાળ કહેવાય, એટલે એને કેપિટલ ટી કહી દીધું। તો બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુના ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પાડીએ તો એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ એટલે શું નક્કી કરવાનું છે એ, બરાબર। ચાલો તો આપણી પાસે L બરાબર NH/2π આવું એક સૂત્ર છે, L બરાબર NH/2π। L ની જગ્યાએ શું લખી શકીએ, mvr બરાબર NH/2π। હવે આપણી પાસે વેગ નથી તો વેગની જગ્યાએ આપણે શું લખી શકીએ, 2πr એટલે કે અંતર છેદમાં સમય, કેમ કે ગ્રહને પરિભ્રમણ કરવા માટે કેટલું અંતર કાપવું પડે, એક ચક્કર માટે 2πr, એની માટેના સમયને આવર્તકાળ કહેવાય, ઇન્ટુ r બરાબર NH/2π। ચાલો તો હવે n જે છે આપણે મેળવવું છે તો n ને સૂત્રનો કરતા બનાવીએ તો 2π જે છે અહીંયા ગુણાઈ જશે, એટલે કેટલું થશે 4π² ઇન્ટુ r²। 2π અહીંયા ગુણાશે, પછી r ગુણ્યા r એટલે r², એને ગુણ્યા શું વધશે, m વધશે, બરોબર। n ને સૂત્રનો કરતા બનાવવો છે એટલે 2π ને ઉપર જવા દીધા, h જે છે એ છેદમાં આવશે h ઇન્ટુ t। ચાલો બધાની આપણે કિંમત મૂકી દઈએ, 4π એટલે 3.14 વર્ગ, r જે છે ત્રિજ્યા, 8 ગુણ્યા 10⁶ ઘાત એનો પણ વર્ગ, m એટલે દળ 10 આપેલું છે, નીચે h 6.63 ગુણ્યા 10⁻34 ઘાત, t એટલે આવર્તકાળ કેટલો આપેલો છે, આવર્તકાળ 7200, બરોબર। તો આ બધાનું સાદુરૂપ આપશો એટલે ક્વોન્ટમ આંક જે છે એ તમને મળશે 5.3 ગુણ્યા 10⁻45 ઘાત, એટલે ઓપ્શન ડી જે છે એ આપણો સાચો જવાબ થશે। ચાલો એની પછી જે છે 35મો પ્રશ્ન, એક ઇલેક્ટ્રોન અને એક પ્રોઝિટોનના સંયોજનથી ઉત્સર્જિત ઉર્જા। હવે આ જે છે એ સૂર્યમાં થતી ગૌણ પ્રક્રિયાનું એક ઉદાહરણ છે કે પ્રોઝિટોન અને ઇલેક્ટ્રોન જ્યારે ભેગા થાય ત્યારે 1.02 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ જેટલી ઉર્જા મળે। તો જવાબ આપણો એ જ છે 1.02 મેગા ઇલેક્ટ્રોવોલ્ટ, પણ એને શેમાં આપેલા છે આપણને, જૂલમાં, બરોબર છે। તો અને 1.02 મેગા એટલે 10⁶ ઘાત, પછી ઇલેક્ટ્રોવોલ્ટને ફેરવવા માટે 1.6 ગુણ્યા 10⁻19 ઘાત વડે ગુણી નાખીએ તો અહીંયાથી આપણને ખ્યાલ આવી જાય કે -19 અને 6 જે છે એટલે -13 ઘાત જવાબ આવે, પણ બધામાં -13 છે। હવે તમે આ બેનો ગુણાકાર કરો, 1.6 ગુણ્યા 1.02 એટલે ઓલમોસ્ટ એક જ થયું, તો 1.6 આજુબાજુ જ રહે ને આપણો જવાબ, બાકી બધામાં જો વધારે છે એટલે ઓપ્શન એ જે છે એ આપણો સાચો જવાબ થશે। ચાલો એની પછીનો પ્રશ્ન આપણે અગાઉ સોલ્વ કરી નાખેલો છે, 37મો પ્રશ્ન એ પણ થઈ ગયો છે, 38મો પ્રશ્ન જે છે એ પણ થઈ ગયો છે। ચાલો એની પછી 39મો પ્રશ્ન જે છે કે જો સિલિકોનના 10⁹ ઘાત પરમાણુ દીઠ એક એલ્યુમિનિયમનો પરમાણુ ઉમેરવામાં આવે તો 1 મોલમાં હોલ પરનો વિદ્યુતભાર કેટલો થાય। એટલે 1 મોલ આપણે લઈએ તો જો 1 મોલમાં આપણે સંખ્યા અરાઉન્ડ 10⁻23 ઘાત લઈને ચાલીએ, 6 પોઈન્ટ લઈ શકો છો, એમાં કોઈ મને વાંધો નથી, પણ સમજાવવા માટે હું અત્યારે ખાલી 10⁻23 ઘાત લઈને સમજાવું કે ભાઈ 1 મોલમાં 10⁻23 ઘાત સંખ્યા છે।
હવે જ્યારે આપણે એલ્યુમિનિયમ ઉમેરીએ, કેમ ઉમેરીએ છીએ? 10⁹ ઉમેરવાનું, એટલે ભાગ્યા 10⁹ થશે. તો 23માંથી આપણે 9 બાદ, કેમ કે 10⁹ ઉપર જશે તો માઇનસ થશે. તો 23માંથી આપણે 9 બાદ કરીએ, બરોબર છે, તો કેટલી ઘાત આવશે? અહીંયા આપણે 14 આવશે, એટલે 10⁴ થશે. તો આની અંદર હોલની સંખ્યા કેટલી થશે? 10⁴. હવે એ હોલનો મારે વિદ્યુતભાર જોતો છે, તો વિદ્યુતભાર મેળવવાનું સૂત્ર n × E, બરાબર. હવે n જે છે કેટલું આવ્યું? 10⁴. હોલને આપણે ધન ભારિત ગણીએ છીએ, બરાબર, અને 1.6 × 10⁻19 એકનો વિદ્યુતભાર. તો હવે તમે જુઓ 1.6 - 19 ને 14 એટલે કેટલી ઘાત થશે? -5 તો 1.6 × 10⁻5 કુલમ. તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો જવાબ થશે, બરાબર. ચાલો, એની પછી છેલ્લો પ્રશ્ન આ પેપરનો કે નીચે આકૃતિમાં દર્શાવેલ ગોઠવણમાં ડાયોડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ખાલી જગ્યા છે. તો હવે તમે અહીંયા જુઓ, આ છેડે જે છે 1 વોલ્ટ છે, આ છેડે જે છે એ 2 વોલ્ટ છે, બરોબર છે. અને આ ડાયોડનો P વિભાગ ગણાય, આ ડાયોડનો N વિભાગ ગણાય. અહીંયા વોલ્ટેજ ઓછા છે, એની સાપેક્ષે આ ભાગ ધન છે. તો અહીંયા તમે કહી શકો કે અહીંયા P વિભાગ જે છે એ N વિભાગની સાપેક્ષે ઋણ છે. તો આ ડાયોડનું કયું જોડાણ કહેવાય? રિવર્સ બાયસ. અને ડાયોડ જ્યારે રિવર્સ બાયસ જોડાણમાં હોય ત્યારે ડાયોડમાંથી કોઈ પ્રવાહ પસાર થાય નહીં, એટલે જવાબ જે છે આપણો શું આવશે? 0 આવશે. એટલે આ ખાસ તમારે ચેક કરવાનું. જો એની બદલે અહીંયા 2 વોલ્ટ આપેલા હોત અને અહીંયા 1 વોલ્ટ આપેલું હોત તો ડાયોડ જે છે એ ફોરવર્ડ બાયસ જોડાણમાં થાત, અને એ કન્ડિશનમાં તમે આનો પ્રવાહ ધારી લ્યો I, તો આ બિંદુ 1 થી બિંદુ 2 સુધી કિર્ચોફનો બીજો નિયમ તમે વાપરો એટલે એમાંથી તમને I મળી જશે. પણ અત્યારે આપણને જે રીતે આપ્યું છે જવાબ શું આવશે? 0 આવશે. તો મિત્રો, આ પેપર નંબર આપણું 8 હતું. ઘણું સ્પીડથી મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો, બરોબર છે. અને સ્ટ્રેટેજી ખાસ એ છે પેપરની અંદર કે થિયરિટિકલ જે પ્રશ્નો જે છે એ તમે પહેલાં સોલ્વ કરો, કે જેથી કરીને સમય બચે. ત્યારબાદ ગણતરીવાળા જે પ્રશ્નો છે કે જેમાં રકમ તમે વાંચો અને તરત જ તમને પ્રશ્ન આવડે છે એ ગણો, જેમાં વિચારવાનું છે એ બાકી રહેવા દો. એટલે શરૂઆતમાં જેટલા પ્રશ્નો તમે કરશો એ બધા એવા હશે જે તમને આવડે છે. હવે બાકીના જે પ્રશ્નો વધ્યા જેમાં ફક્ત તમારે વિચારવાનું છે, તો એના આધારે કદાચ કોઈ પ્રશ્ન બાકી રહી જાય તો આપણને એવો અફસોસ નહીં રહે કે MCQ આવડતો હતો અને ટીક કરવાનો બાકી રહી ગયો. તો આવી રીતે આપણે ઝડપથી જે છે એ MCQ સોલ્વ કરી શકીએ છીએ, અને જે આવડતા હોય એ MCQ બાકી પણ નથી રહી જતા. તો મળીએ હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં.